અમારે જે ભાટીએ કામ છે, ભાટીએ જતા આવી ને ક્યાંય જવાનું છે નહીં. ભાઈ આગળ 5 મિનિટમાં આવી ઓલા 5 જ મિનિટ. તો હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય મુરલીધર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 4:30. હું જરીક આટા મારતો છે ને જામનગર થી આવતો રહ્યો ને તે પછી આટા મારતો બગીચો જોવો આવ્યો હતો. જો આ વચમાં છે ને મકાઈ હતી ને, મકાઈ વઢાવવા માંડી છે, વાં છેલ્લે થોડીક રહી છે અને આ બાજુ છે ને હજી થોડીક વાઢવાની બાકી છે. પણ અહીંયા ડ્રેગન ફ્રૂટ ની તન વાવલ હતા ને, એ ડ્રેગન ફ્રૂટ છે ને અહીંયા બગડવા માંડ્યા હતા. તો અહીંયાથી ઉપાડી અને એક વાવ વાવી દીધું છે, એક વાવ વાવી દીધું છે અને એક છે ને દિવાલ આગળ વાવી દીધું. એટલે છે ને ડ્રેગન ફ્રૂટ છે ને બગડતા બંધ થઈ જાય, કેમ કે એને છે ને છાયા જેવું જોઈએ છે. એ મેં જોયું છે કે છાયા વાવલ હોય ને તો કઈ ઘઉં ઉગે છે. તો જો આ છાયા વાવ્યું ને તે પછી જો આ નવો કોટો કાઢ્યો અહીંયાથી, નકર છે ને બગડી અને પીરું પડી જતું હતું. આંબાનું કહું તો આંબા ધીરે ધીરે બધાય કોરે છે અને એમાં આપણો જે ના કારો આંબો છે ને બહુ કોરે છે, બધોય નવો કોર આવે. જો હા અહીંયા બધો કોર નવો આવે છે. હવે અમારે જવાનું છે લગ્નમાં. હું ને ધવલ બે જ જઈ અહીંયા અમારે હનુમાનગઢ કરીને ગામ છે ને, હનુમાનગઢ અહીંયા અમારા ભાઈબંધ નંદાણીયા પરિવારમાં જવાનું છે. નંદાણીયા પરિવારના રાજભાઈ નંદાણીયાના લગ્ન છે. હાલ ફિલહાલ જ્યાં ખંભાળીએ રહીએ છીએ, પણ અટાણે લગ્ન કરવા માટે અહીંયા હનુમાનગઢ આવી ગયા. તો બપોર આટાણે સાંજે દાંડિયા રસ છે, તો અમે જતા આવી અને એની પેલા જરીક બગીચામાં હરખો રાઉન્ડ માર લઉં કે કઈ જરૂર નથી દવા બવાની, તો દવા બવા છાંટવાની હોય તો જોઈ લઉં. એટલે છે ને કાલ પાછી દવા મારી દઈ. એટલે એ ચેક કરવા આવ્યો હતો ને, મને યાદ આવી ગયું ભાઈ લગ્નમાં જાય ને એની પેલા છે ને જરીક ક્લિપ નાખી દઉં. એક તૈયાર થઈને જવાનું છે હનુમાનગઢ જતા પેલા આપણે 2-3 વચમાં રસ્તામાં કામ છે, તો એ કરતા જાઉં કલાકાર ને બધું જે એવું કંઈક છે. અને ઘણા મારા જૂના એવા ભાઈબંધુ છે અહીંયા, અમે ઘણો ટાઈમ થી ભેગા નથી થયા, એ ભેગા થાય એટલે એની મહેફિલ આખી અલગ જ હશે. તમે જોજો હોય હું તમને દેખાડીએ કે ભાઈ ઘણો ટાઈમ પછી લગભગ મારા છે ને આ બારાડીના ને ગામ છે ને, લગભગ ગામમાં એક બે ભાઈબંધ છે. એક કઈ ગામ એવું લગભગ નહીં હોય કે નહીં હોય, ક્યાંક બને કે નથી એવા ભાઈબંધ કે ભાઈ આ ગામ કોરું છે, તો લગભગ બધાય છે. જઈએ અને મળીએ જૂના મિત્રોને. તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છે અને જઈ લગ્નમાં. અમારા ધવલભાઈ આવી ગયા છે ગાડી લઈને, કરેટા લઈને, અને જવાનું છે. આપણે બે જ છે ને, અમે બે જ જઈ અને લગભગ અમે ભાઈબંધ બધાને જવાનું હોય ને અમારે બે ને જ હોય લગ્નમાં જવાનું. કેમ કે મારા ભાઈબંધ છે એટલે એના હે એટલે મારા હે. કેમ કે અમે પહેલાથી જ ભેગા બે ભણતા, એટલે છે ને જેટલા ભાઈબંધો છે બે ને હરકા જાય. એ થોડોક વધારે ભણી ગયો, હું થોડોક ઓછો રહી ગયો. સહી બે ભેગા જ ટાણે બે નું ભેગું જ છે. છેલ્લે બે આવ્યા અહીંયા ભેગા જ. હું વહેલો આવી ગયો ને એ મોડો આવ્યો. એટલે છે ને લગ્નમાં જવાનું હોય, ભાઈબંધના લગ્ન હોય એટલે અમારે બેને ભેગું જ જવાનું હોય. એટલે છે ને ધવલભાઈ ટરેટા લઈને આવી ગયા છે. બે ઘીના કેટલાય લેતા જવાની. અમારા ભાઈબંધુ છે ને અમારો લાભે ઉઠાવતા હોય. આપણે કઈ મફત દેવાના નથી ને, આવ લઈ જ લે હું પૂરો ભાઈથી લઈ જવાની લેવું હોય અઘરા છે ને ભાઈ અટાણે. અને અટાણે લગ્ન ગાળામાં ઘીની ડિમાન્ડ બહુ હોય એટલે આપણે થોડોક સ્ટોક કરી રાખ્યો તો ભલે બિચારા ખાતા. સેવા કરી લેવાની, આપણે સેવા કરી. હું ભાઈ સેવા કરી આપણે ખોટું નહીં. હા ખરેખર આ મજાકની વાત નથી કે દવાઈ કીધું સેવા કરે. આ છોકરો છે ને કાયમ સેવામાં જ હોય, લગભગ આખા ગામની સેવામાં જ નવરો ના હોય આખો દી. પછી પોતાનું રહી જાય એનો વાંધો નહીં, પણ આખો દી સેવા તો કરવાની જ. ફાઇનલી જઈ લગ્નમાં આની ભાઈ ફોન લઈ લીધો છે, ગાડી હાંકતા જવાનું છે હનુમાનગઢ નંદાણીયા પરિવારને આંગણે. અને અમારે વચ્ચે એક શિવલેરી થોડું કામ છે, ઘીના કેટલા અહીંયા ઉતરવાનું છે ને જવાનું છે હનુમાનગઢ. અને કદાચ મેળ આવ્યો તો ભાટીએ જવાનું છે, એક નાનકડું કામ છે તો બે થઈ જાય. 5 વાગ્યાના હાલતા થયા હતા, હજી શિવલેરી જ પૂગ્યા જાય. અહીંયા ઘીના કેટલાક ઉતારી નાખ્યા છે અને હવે ફાઇનલી જવું છે અમારે જરીક ભાટિયા. તો ભાટિયા જો કામ પતી જાય વહેલું તો પછી ત્યાંથી જવું છે લગ્નમાં. ના પહેલાં લગ્નમાં જવું પછી ભાટિયા જવું, એટલે બધાનું હાલી જાય. અને આ ઘીના કેટલા ઉતારી નાખ્યા છે. ભાઈબંધ ગયો છે ફાંકી લેવા, તો ફાંકી ખાઈ ભાઈબંધ ને પછી નીકળીએ હવે આગળ. ફાઇનલી નંદાણીયા પરિવારના આંગણે અમે આવી ગયા. જો મંડપ સર્વિસ ને બધું, કેટરેસ બેટરેસ ને બધી સુવિધા છે. અને અમારા વરરાજા શ્રી આવ્યા તો અમને એને હક જ નથી. હું આવ્યો ને તો પાર્કિંગ કરાવતો હતો ગાડીમાં. તું વરરાજો જો પાર્કિંગ કરાવવા આવ્યો જ ખબર નથી. જોઈ લે કેવું પડે જો કેવું આવ્યા તો એમને 5 મિનિટ હેકી બેઠા નથી. હવે બીજા બધા હોય ને ભાઈ, આઈને ભાઈ વારિયા અને મારા પરમ મિત્ર શ્રી એવા દેવાયતા હતા. પાછળ અમારા ભાણુભા છે, આમ બીજા ભાણુભા છે. અમે બધા ભેગા જ જઈ. આજ જામીએ ભાઈ મહેફિલ. અમારે ભાઈબંધુ માન એક તો ભેગા થયા જાય. હવે જો કલાકાર આવી જાય તો અમે હવે અમારા ધવલભાઈ બધા થનગનાટ કરવા ત્યારે જ બેઠા જાય. અમારે જે ભાટીએ કામ છે, ભાટીએ જતા આવી ક્યાંય જવાનું છે નહીં. આગળ 5 મિનિટમાં આવી. ઓલા 5 જ મિનિટ ભાટીએથી 5 મિનિટ. આગળ જમણવાર ચાલુ કરવાનું.
ભલે ને હું તાર ભેગા ખાઈ લઉં છેલ્લે. હા બેઠો એટલે વાવ નીકળી જવાનું. અમારો વરરાજો ના પાડે છે પણ થોડુંક ઇમરજન્સી કામ છે એટલે જવું જોઈએ. ઈચ્છા થાય જવું ન કે હવે કે એવું કે જરૂરી નથી કે ભાઈ પાટીએ જવું જ છે. ફાઇનલી છે ને ભાઈ અમે લગ્નમાં ખાઈ લીધું છે. આ થાળી પડ્યું છે, એક વાં પડી છે. લગભગ અહીંયા છે ને 10-15 જણાનું ગ્રુપ હતું અટાણુંથી અને એમાં આ એક છે ને અમારે નાની આઈટમ બધાથી નાનામાં નાનો અમારો ભાઈબંધમાં છે ને નાનામાં નાનો જે આ યુવા આને મેં ઘણો ટાઈમથી જોયો નતો. આજ જોયો ને ત્યાં ખબર પડી કે આને શકલમાં છે ને લાંબો ફેર નથી પડ્યો. લગભગ બધાની બદલી ગઈ છે પણ આની એકની છે ને એવી છે એ ખાલી થોડી દાઢી ઉગી છે અને હજી ખાવામાં માંડ્યો છે. કેટલું ખાઈ છે ને એ જ ખબર નથી પડતી. અમે હોસ્ટેલમાં ભણતા ને તો એ બધાની વાહે બે હતો ને બધાની વાહે રહેતો. એવો જ છે. જો આ સાઈડ બીજા બધા ભાઈબંધો બેઠા છે. આ સાઈડ હતા એ વયા ગયા અને અમારો ઓગેસ છે ને ઓગેસને કિંમત છે ને ખાવામાં છે ને કેમ ધીરો છે ને એ જ ખબર નથી પડતી. હાવ લો ગેર છે ખાવાનો એને. એટલે છે ને હવે ખાઈ પીએ ને જરીક વાર કૂદીને પછી નીકળી જાય ઘર ભેગી ના થઈ જાય એટલે છે ને રાઈથી સુઈ જાય એટલે પાછું કાલ જામનગર જવાનું છે. બધું થઈ જાય હરાડે. ફાઇનલી મિત્રો અમે છે ને એન્ટર થઈ જઈએ અંદર. આટા ઉઠીને 12 આટા મારતા હતા અને અમારા ભાઈબંધ ફ્રીનું ગ્રુપ અંદર વયું ગયું છે. અમે જઈ અમારા વરરાજા શ્રી અંદર પૂગી ગયા છે અને કલાકારો બધા આવી ગયા. અરે ગોવા અમારો મિત્ર છે. ભાઈ સ્નેપ મારે જો. તો મિત્રો છે ને ફાઇનલી અમે હવે નીકળવાની તૈયારી છે અને ભાઈબંધ બધા છે ને બધા બહાર મૂકવા આવ્યા છે. અમુક આગળ જ ઊભા છે. જોવું છે કમ્યુનિટી કેટલી છે. આ સાઈડ છે અને ગાડી આપણી આવી ગઈ છે. ફાઇનલી હાલો ભાઈ હાલો મારી દેવા છે લગનમાં. હા જવું છે. અહીં બહાર બધા મૂકવા આવ્યા છે અમને. ભાઈબંધ ભાઈ ભલે ગમે એવા હોય તો એ. અને તું નિરાતે હાક ભાઈ આપણે ક્યાંય જાન નથી થઈ જતી. અમારે પાછું કાલ જાનમાં જવાનું છે. અમારે છે ને કાલ હજી લગ્ન છે તો ત્યાં હજી લગ્નમાં કાલ જવાનું છે. આ ભાઈની કાલ જાન છે તો જાન પતાવી પછી અમારે જવાનું છે જામનગર. કેમ કે આની સવારે જાન છે, અહીંયા સાંજે જાન છે અને હજી અહીંયા અમારી આ ગામની બાજુમાં છે ને એક શિવલેરી છે. શિવલેરી મતલબ બાકોડીનું પાટિયું છે એને આમ શિવલેરી કે બધા. તો હજી અહીંયા 4-5 જણા શિવલેરી ઊભા છે. તો જે એક શિવલેરી ખોટી જાવ ને પછી અહીંયાથી નીકળી જાઉં ઘરે ને જરીક શિવલેરી જતા આવીએ. તો જરીક અહીંયા શિવલેરી 1, 2, 3, 4 ગાડીઓ છે ને ઊભી હતી. બધા ભાઈબંધો ભેગા હતા અને હવે ટાણું થઈ ગયું છે ઘેર જવાનું. તો નીકળીએ ઘરે. બધા જૂના ભાઈબંધો આજ ભેગા થયા હતા ને બહુ મજા કરી. લગભગ નહીં કરી હોય ને તો 1.5 કલાક બધાનો મને પ્રેમ જાણવા જડ્યો ભાઈ આ ભાઈબંધોનો પ્રેમ કેવો છે ને એમ. લગભગ અમે નહીં મળ્યા હોય ને તો 5-5, 7-8 વર્ષથી ભેગા નતા થયા. એવા બધા ભેગા થયા હતા. અને અમારે ધવલભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર લઈ લીધી છે. ડ્રાઇવિંગ કરીને ધીરે તો જાય ઘેર. બહુ મજા આવી ભાઈ. 10 વર્ષ 7-8-10 વર્ષથી છે ને ભાઈબંધ ભેગા જ નતા થયા. આજ બધી ટોળકી ભેગી થઈ હતી અને છેલ્લે ઉઠીને બધા ભેગા થયા. હવે અટાણે બધા નીકળી ગયા છે તો અમે નીકળી ગયા. અને આ વિડીયો હવે બહુ લાંબો થઈ ગયો છે. આજ બપોર પછી જ ચાલુ કર્યો હતો તો એ ઘણો લાંબો થઈ ગયો છે. તો કાંઈ કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોના દહીં પૂર્ણ હતી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને ગુડ નાઇટ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.